જય શ્રી સ્વામિનારાયણ. વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણ દીક્ષિત નંદ સંતોના જીવન ચરિત્ર, સદગુરુ સ્વામી શ્રી પરમ ચૈતન્યાનંદ સ્વામીનું જીવન કવન. મુક્તાનંદ સ્વામીને મહારાજ ધર્મપુર મોકલે છે. મુક્તાનંદ સ્વામી પોતાના લગભગ 25 સાધુને લઈને ચાલ્યા. ભાવનગરથી વહાણમાં બેસીને વલસાડને ખાળે ઉતર્યા. ત્યાંથી ધર્મપુર ગયા. તે સાંજના 4 વાગે પહોંચ્યા અને એ વખતે બરોબર પરમ ચૈતન્યાનંદ સ્વામી કુંવર ભેગા હાથીએ બેસીને હનુમાન ગઢીએ વહાર ખાવા જતા હતા. તેમણે મુક્તાનંદ સ્વામીને આવતા દેખીને હાથીના મહાવતને કહ્યું કે ભાઈ, હાથી ઝુકાવ. કાં તો કે મારે હેઠું ઉતરવું પડશે, કારણ કે જે સામે આવે છે ને એ મારા પણ ગુરુ છે. એ વખતે મહાવતે હાથીને ઝુકાવ્યો એટલે પરમ ચૈતન્યાનંદ સ્વામી હેઠા ઉતર્યા અને ભર બજારમાં દંડવત કરવા માંડ્યા સ્વામીને. મુક્તાનંદ સ્વામી તો એકદમ દોડ્યા, સ્વામીને ભેટી પડ્યા કે સ્વામી, તમે મહારાણીના ગુરુ છો, આમ તમે ભેટો દંડવત કરો એ શોભે નહીં. અને આમ જ્યાં વાત કરે ત્યાં તો આંખમાંથી હેતના અહુડા આવી જાઓ. પોતાની ભૂલની માફી માગતા પરમ ચૈતન્યાનંદ સ્વામી કહે, સ્વામી મહારાજની આજ્ઞા શું છે? ત્યારે મુક્તાનંદ સ્વામી કહે, સ્વામી મહારાજ તમને બોલાવે છે. તે વાત સાંભળીને પરમ ચૈતન્યાનંદ સ્વામીને અંતરમાં અતિશય આનંદ થયો, કેમ જે ભગવાને હજી પોતાને છોડી નથી દીધા. મુક્તાનંદ સ્વામી વગેરે સંતો ધર્મશાળામાં ઉતર્યા છે. પરમ ચૈતન્યાનંદ સ્વામી દરબાર ગઢમાં ગયા છે. કુશળ કોરબાઈને વાત કરી કે અમારા ગુરુ આવ્યા છે, માટે હવે મારાથી અહીંયા નહીં રહેવાય, અને તે કહે તેમ અમારે કરવું પડશે. અને તમારા પણ ધન્ય ભાગ્ય છે કે જેમની વાતો સાંભળીને હું પરમહંસ થયો હતો. એવા મહાસમર્થ સંત અહીં 1 મહિનો રોકાય એવું કરવું છે, માટે હવે તેનો લાભ લેવો છે. ભગવાન સ્વામિનારાયણની ભક્તિ કરો. આમ રાજમાતા વગેરેને મુક્તાનંદ સ્વામીનો મહિમા સમજાવ્યો. મહારાણીએ મુક્તાનંદ સ્વામીને અને સૌ સંતોને રોક્યા છે, જમાડ્યા છે. અને બીજે દિવસે રાણીએ મુક્તાનંદ સ્વામીને દરબાર ગઢમાં બોલાવ્યા. તેમને પણ બંગલામાં ઉતારો કરાવ્યો. બ્રાહ્મણ પાસે સારી રસોઈ કરીને સંતોને જમાડ્યા છે. પરમ ચૈતન્યાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીને કહ્યું કે રાણીબા વાતો કરવાનું કહે છે. ત્યારે સ્વામી બોલ્યા કે મને મહારાજે આજ્ઞા તો કરી છે, પણ આડો પડદો બાંધી અને ઘડિયાળની શીશી મૂકો તો વાતો કરું. પછી તે પ્રમાણે કહ્યું. એટલે મુક્તાનંદ સ્વામી 1 કલાક વાત કરી. 1 કલાક એક મહિનો રહ્યા ને વાતો કરી. ત્યારે કુશળ કોરબાઈએ એક દિવસ કહેવડાવ્યું કે સ્વામી મહારાજને અહીંયા તેડાવો અને આ અમારી વિનંતી મહારાજ સુધી જાય એવું તમે કરો. ત્યારે સ્વામીએ કહ્યું કે તમારા ગુરુ પરમ ચૈતન્યાનંદ સ્વામી છે, તેને કાગળ લઈને ગઢડે ભગવાન સ્વામિનારાયણની પાસે મોકલો તો તે તેડી લાવશે, એમ મુક્તાનંદ સ્વામીએ કીધું. સહજાનંદ સ્વામી મહારાજની જય.